આ તરફ મહેસાણાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને બપોર બાદ એકાએક આ બરબાદી ખાબકી અચાનકથી વરસેલા કમોસમી વરસાદથી ઉનાવા માર્કેટ યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોમાં દોડધામ મચી ગઈ। કમોસમી વરસાદ વરસતા ઉનાવા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલી જણસ પલળી ગઈ। કેટલાક ખેડૂતો અલગ અલગ વાહનોમાં પોતાની જણસ લઈને માર્કેટ યાર્ડ ખાતે પહોંચ્યા હતા। જોકે ત્યારે અચાનક જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની જણસ પલળી ગઈ તો વેપારીઓએ પણ ખરીદેલી જણસને તાડપત્રીથી ઢાંકીને વરસાદથી પલળતા બચાવવા માટે દોડધામ કરતા વેપારીઓ જોવા મળ્યા। તો આ તરફ ઉત્તર ગુજરાતમાં આકાશી બરબાદી ખાબકી। બપોર બાદ પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ બદલાયું। પાટણ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર કમોસમી વરસાદ વરસ્યો। બસ સ્ટેશન વિસ્તાર, હોસ્પિટલ ચોક સહિતના વિસ્તારના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો, જેને લઈ રસ્તા પરથી પાણી વહેતા થયા છે। તો પાટણ શહેરની સાથે કુણકેર, અટિયા, ખલીપુર, સુજનીપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો। સરસ્વતી તાલુકાના મેલસન, દાર્શન, નાયતા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી। ત્યારે બપોર બાદ પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારનું વાતાવરણ બદલાયું। પાટણ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ, ત્યારે ગામડામાં શેરીઓમાં નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો। તો આ તરફ કચ્છમાં પણ જોરદાર કમોસમી વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવાર રાતથી જ કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। ગુરુવારે મોડી રાત્રે અબડાસાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે જોરદાર કમોસમી વરસાદ, નલિયા, નરેડી, ખરાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે માવઠું વરસ્યું। રાત્રિથી જ શરૂ થયેલા માવઠાના વરસાદે સવારે પણ યથાવત રહ્યો। અબડાસા, આદિપુર, અંજાર, ગાંધીધામ, મુન્દ્રા કે જ્યાં તમામ જગ્યા પર કમોસમી વરસાદ આ બરબાદી ખાબકી છે। ત્યારે અંજારમાં તો જાણે ચોમાસામાં વરસાદ વરસતો હોય તે પ્રકારનો વરસાદ વરસ્યો છે। રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા। તો ગાંધીધામ, મુન્દ્રામાં પણ કમોસમી વરસાદથી શેરીઓ, ગલીઓમાં પાણી વહેતા થયા। હાઈવે પરના પણ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસતા વાહન ચાલકોને હાલાકી। તો આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ બરબાદીનો વરસાદ। કલ્યાણપુરમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ગાજવીજ સાથે વરસેલા કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા। યાત્રાધામ દ્વારકા શહેરમાં પણ માવઠું। વહેલી સવારથી જ ગાજવીજ સાથે દ્વારકા શહેરના અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો। કમોસમી વરસાદને લીધે શાક માર્કેટમાં વેપારીઓની સવાર પકડી। બદલાયેલા વાતાવરણને લીધે ભર ઉનાળે શહેરભરનું વાતાવરણ ઠંડુગાર બની ગયું। સતત બીજા દિવસે કલ્યાણપુરના ભાટિયામાં પણ જોરદાર કમોસમી વરસાદ વરસ્યો। જોરદાર માવઠાને લીધે ભાટિયા શહેરની શેરીઓ, ગલીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। શેરીઓમાંથી વરસાદી પાણી વહેતા થયા। કમોસમી વરસાદને લીધે ખેડૂતો અને વેપારીઓની પણ ચિંતા વધી છે। અડધા ઇંચ વરસાદે ખંભાળિયાને પાણી પાણી કરી દીધું। ધોધમાર કમોસમી વરસાદ ખાબકતા રામનાથ સોસાયટી નગરના ગેટ સહિતના શહેરના અન્ય રસ્તાઓ પણ જળબંબાકાર થયા। મુખ્ય રસ્તા પર વાહનોના અડધા પૈડા ડૂબી જાય તેટલું પાણી ભરાયું। ત્યારે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો, રાહદારીઓએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો આ તરફ ગીર સોમનાથના વેરાવળમાં પણ જોરદાર માવઠું। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો। વેરાવળ શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં માત્ર 15 થી 20 મિનિટ જ ધોધમાર વરસાદ ખાબક્યો, પણ ભારે પવન સાથે ખાબકેલા વરસાદને કારણે વરસાદી પાણી પણ ભરાયા હતા અને વીજ પુરવઠો પણ ખોરવાયો। વરસાદની તીવ્રતા એટલી વધુ હતી કે થોડી જ મિનિટોમાં શહેરના નીચાણવાળા વિસ્તાર અને મુખ્ય માર્ગો પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। સતત બીજા દિવસે જામનગરના લાલપુર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો। વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે લાલપુર શહેર અને આસપાસના વિસ્તારમાં માવઠું। લાલપુર શહેરના ચાર થાંભલા વિસ્તાર, ઉમાધામ સોસાયટી, સહકાર પાર્ક, જામનગર રોડ, જૂના શાક માર્કેટ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો। કમોસમી વરસાદને લીધે રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા। માવઠાને લીધે ઉનાળુ પાકનું વાવેતર કરનારા ખેડૂતોની પણ ચિંતા વધી છે। આ તરફ જેતપુરમાં પણ કમોસમી વરસાદ, શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। જેતપુર શહેરના બસ સ્ટેશન, તેનબત્તી ચોક, જૂનાગઢ રોડ સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ। તો જેતપુરના નજીકના જેતલસર, પીઠડિયા, તારેશ્વર અને નવાગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ આ બરબાદી ખાબકી। લસણ, ડુંગળી સહિતના પાક લેતા ખેડૂતો કે જેઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે।
તો આ તરફ ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ. સણોદર સહિત તણસા, ભંડારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ગાજવીજ સાથે ભાવનગરના ઘોઘા તાલુકામાં વરસાદ. બાજરી, તલ સહિતના બાગાયતી પાકમાં નુકસાન. કેરી, કેળા સહિતના પાકમાં પણ ભારે નુકસાની છે. ત્યારે આ ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં આંધી વંટોળ સાથે આ વરસાદ ખાબક્યો. ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જેને કારણે જે ઊભો પાક હતો તેનો પણ સોથ વળી ગયો છે. ગાજવીજ સાથે ઘોઘા તાલુકામાં પણ વરસાદ જોવા મળ્યો. ત્યારે બાજરી, તલ સહિત બાગાયતી પાકમાં વ્યાપક નુકસાની. સાણોદર ગામના સ્થાનિક શક્તિસિંહ પણ ફોન લાઈનથી જોડાયા છે. જે શક્તિસિંહ, હાલ અત્યારે શું માહોલ છે વરસાદને લઈ અને કેટલી પાક નુકસાની? અત્યારે બેન એવું છે કે અત્યારે ઉનાળુ બાજરી સહિત ખેડૂતોને અત્યારે બાજરી લેવાનો 10 થી 15 દિવસનો ટાઈમમાં હવે બાજરી સાવ પાકી ગઈ હતી. એટલે બાજરી સહિત કેળ, તલ અને અલગ અલગ પાકમાં વ્યાપક નુકસાન અત્યારે જોવા મળ્યું છે. અને પવનની સ્પીડ પણ બહુ ઝાઝી હતી, જેના કારણે ખેડૂતોની બધી બાજરીથી માંડીને જેટલી વાવેતર હતું તે તમામ વાવેતર 100% નુકસાનીમાં આવી ગયું છે. ગામમાં હાલ કેટલા ટાઈમથી વરસાદ છે? કેટલા સમયથી વરસાદ છે? વહેલી સવારથી છે કે ગઈકાલથી વરસી રહ્યો છે? બેન, અહીંયા તો ગામમાં તો અત્યારે હમણાં કલાક પહેલા જ તે ચાલુ થયું હતું બધું પવન સાથે. વરસાદની સાથે પવન હતો, જેના કારણે વ્યાપક નુકસાન જોવા મળ્યું છે. કેમ કે પવનના હિસાબે બાજરી સહિતના બધા પાકને જમીન ધ્વસ્ત કહીએ કે ને એવી રીતે બધું જમીન ધ્વસ્ત કરી દીધું છે. જી શક્તિસિંહ, અમારી સાથે જોડાવા બદલ, વાત કરવા બદલ આપનો આભાર. તો કેરી, કેળા સહિત જે બાગાયતી પાક છે તેમાં વ્યાપક નુકસાની જોવા મળી. તો આ તરફ ભાવનગર શહેર અને જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો. કાળા ડિબાંગ વાદળો સાથે ભાવનગર શહેરમાં માવઠું. કાળિયાબીડ, બોરતળાવ, નવાપરા, વાળુકડ અને વડવા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. ભર ઉનાળે ચોમાસાની જેમ કાળા ડિબાંગ વાદળો ઘેરાતા બપોરના સમયે જ સમી સાંજ જેવો માહોલ સર્જાયો. અલગ અલગ વિસ્તારમાં વરસેલા કમોસમી વરસાદથી રોડ રસ્તા પર પાણી વહેતા થયા. તો પાલ પંથકમાં પણ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી. માટિયા, સનેસ, ગણેશગઢ, નિરમા ચોકડી સહિતના હાઈવે પરના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. ત્યારે બરબાદીના આ જ માવઠાથી ઉનાળુ પાકને પણ વ્યાપક નુકસાની છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત છે. હવામાન વિભાગે આજે કચ્છની સાથે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં માવઠાની આગાહી કરી. જ્યારે જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. તો ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ગાજવીજ અને ભારે પવન સાથે છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી. આ સિવાય સંઘ પ્રદેશ દીવમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીને પગલે આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. કમોસમી વરસાદની આગાહીને પગલે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. આટલું જ નહીં, હવામાન વિભાગ મુજબ 7 એપ્રિલે પણ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે, જેમાં કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર માવઠું વરસી શકે છે.